હા સર, તમારે કામ હતું? હું કહું કે હાલ સરને કંઈક કામ છે તો હું કહું જઈ આવું, તમે મને બોલાવી હતી. બોલો ને સર, કામ હતું? હા, મારે કામ હતું કે તમે સંદીપ ભાઈ તમે 2 મહિનાની રજા રાખો છો એ અત્યારે ટાઈમે ન પોસાય, એટલે મેં કીધું કે અત્યારે પેપર જોવાનો ટાઈમ છે, અત્યારે બધું કામ હોય, ભલે તમે 2 મહિના રજા રાખો પણ આટલું બધું અર્જન્ટ નથી તમારે, એટલે હું કહું છું કે કોઈ પણ બેન રાખી દો એની પાસે આખો દિવસ, તો તમારે શું વાંધો ના આવે. પણ અત્યારે તમે 2 મહિના રજા, મારે એક તો તાત્કાલિક બધાને ગોતવા ક્યાં, અમારે અત્યારે કોઈ મેડમ સરને 2 મહિના માટે આવે નહીં, એટલે કહું છું હવે તમે નિર્ણય લઈને મને કહો. બાકી જો પગાર તો તમારો કટ થઈ જ જશે, 2 મહિના નહીં આવો તો ચાલુ પગારે તમને રજા નહીં મળે, પછી તમને મહિને મળી જશે રજા, પણ અત્યારે તમને નહીં મળે. ઓહો સર, એમાં એવું હે ને સર કે મારે હે ને મારા મમ્મી પપ્પા ગામડે રહે છે, અને તમને તો ખબર છે કે સોનલને આવી રીતે છે, તો સોનલને છે ને બહુ બેડ રેસ્ટ જેવું છે, એટલે મેં કીધું 2 મહિના એને ધ્યાન રાખું, પછી એના મમ્મીના ઘરે વહી જવાની છે, એટલે સર મેં આ બધો નિર્ણય લીધો. પણ કંઈ વાંધો નહીં, હું ઘરે જઈ અને વિચારીને તમને હું પાકું કેવડાવી, બીજું શું કરું. બાકી મારે એની પાસે સર રહેવું પડે એમ છે. અત્યારે 2 મહિના રજા આપો, પછી મારે કંઈ રજાની જરૂર હે નહીં, કેમ કે પછી તો એના મમ્મી ત્યાં વહી જાહે, એટલે મારે સર કંઈ રજાની એટલી બધી જરૂર પડશે નહીં. ક્યાં ગયા હે? મને તો એવું લાગે છે કે પૈસા દેવા જ ગયા છે, અને મને તો એવું ખાસ લાગે જ છે કે ત્યાં છે ને ભાઈનો ફોન આવ્યો હે, પૈસા દેવા ગયા હે. મમ્મીની વાત સાચી છે, મમ્મી કહેતા હતા ને કે ત્યાં જ ગયા છે. શું કરું, ફોન કરું ન કરું એવું ટેન્શનમાં થાય. ફોન કરી તો ગુસ્સે થાય, તું મને 10 મિનિટ ક્યાંય બહાર ન જવા દેતી, એટલે એ ટેન્શન રહે. મમ્મીએ કીધું એ મને મગજમાં છે, કરવું હું લે, શું કરું, પૂછું ના પૂછું, પૂછું ના પૂછું, એવું થાય ને. હાચે હાવ કંટાળો આવી ગયો. હાલ ને હમણાં પૂછી લઈશ પછી ફોન કરીને. તમને કહું છું, હે સંદીપના બાપુ, તમને કહું છું, હવે મને એવી થૂતકારી જો તો આંખું બંધ કરીને હું તા એને ભાનશે કે હું કેવું ને શું નહીં. તમને કહું, ઊભા થાવ. મારું ત્યાં કોઈ નથી, વહુ કે ને મારું ત્યાં મોર કોઈ નથી, કોઈને એમ થાય કે બા વડે થાય, ઠેલો ભરલો વાલો ભલે મોટો આવીને કહે ને કે બા નથી જાઉં, મારે વયું જાઉં, મારે અહીં રહેવું જ નથી, 1 2 3 રે બીજા આવે અહીંયા. એ ડોહા બાપા સાંભળો કે નહીં, મગજમાં ઉતરે કે નહીં, તમને કહું છું, ઊભા થાવ, આપણે હવે વયું જવાનું છે અહીંથી. વો વા બેઠી સોરા પાસે, ઓટલો છે ને ત્યાં ડોહીનું ઘર, ત્યાં હવે ઊભા થાવ, કંઈક કરવું જોહે આપણે. હાય રે માં, પુષ્પાબેન આઈકા બેઠા, તડકો ધૂમ ને આઈ ન બેહાય, હવે વયા જાવ ઘેર. મને મારું વવે કીધું કે હાલ હું સમજાય આવું, સમજી જા મારી દીકરી, સમજી જા, હું ન કરાય. આ કંઈ સારું લાગે હે તને કહું છોકરી, આ ન સારું લાગે માં, ન સારું લાગે મારી દીકરી, સેને સમજાય જરીક ને, સેને આપણે સમજીને પગલું ભરાય. તારા છોકરા ઘેર બેઠા માં કરતા હોય, માં તું સાંભળ, તારે હા હોય વૈગી બિસાડી એને તે ઓલું કરી નાખ્યું, એમ ન કરાય દીકરી, એમ ન કરાય. માસી મારે હું કરું, મારે ઘેર ન જાઉં, નત મારી હાવ સાથ દેતા, નત મારો ઘરવાળો સાથ દેતો, કરવું હું મને નથી ખબર પડતી. હું તો હવે થાકી ગઈ, મારે નથી ઘેર જાઉં, ભલે છોકરા રડતા હોય, મારે નથી જાઉં ઘેર. હું બધાય સમજાવી, મારે હાવ એ વાત અહીંને કહી દીધું, તમે જાઓ, પૂરું ઘરમાં થતું નથી, મને કે મુઈ લે જાઉં, થોડી કઈ મુઈ લે જાઉં ક્યાંય. કઈ વાંધો નહીં, એ તો હાયલા રાખે, ઘર સંસાર છે ને તો બધી ઉપાધિ આવ્યા રાખે. તું છે ને ઉપાધિ કરમાં બધું થઈ જાય, ખોટી મારી દીકરી ઉપાધિ કરે કારણ વગરની, ઊભી થઈ જાય. હાલ હું તને ઘેર મૂકી જાઉં, પછી બેસી હું. માસી મૂકી જવાની વાત નથી, તમને નથી ખબર મેં કેટલું સહન કર્યું, કેવું સહન કરું, આવું સહન કોઈ ન કરે. મારા મા બાપ નથી તઈએ ને, મારે મારા વરણ કેવું તમારે જાવું હોય ને જાઓ, અમારે પૂરું નથી થતું, હું કંઈ મેં કરવા નહીં જાઉં. તમારા દીકરા એક જાય તી પછી લઈ આવે, એમાં હલવી લે હું, બરાબર ને. હું કંઈ કોઈનું કરવાનું છે નહીં, હવે મેં બાને કહી જ દેવું, મારે બસ મારે કંઈ રાખવું જ નથી હવે. એમ ન કરાય માં, હા ઓહરા ને તો રાખવા પડે ને આપણે. એ તો તમે 2 ભાઈઓ છે, એક હોય અમારા જેમ, તો તારે ન રાખવા પડે, ક્યાં જાય કમાવ કે ન કમાતો, એમાં મા બાપને તો રાખવા પડે ને. હું તો જો જી હાસી વાત છે ને, તને કહું, તને એમ ન થાય કે મને કહે છે માસી, પણ દીકરી જો સમજીને રહેવાય. એ તો 2 દીકરા છે, ત્યારે તું એક વાં વહી જાય ને કાંઈ રહે ને એમ કરો, કઈ ભાગલા પાડવાનો હોય મા બાપ કે ભાગ પાડે, છોકરાઓના જીવતા હોય ત્યાં એટલું તો સમજ મારી દીકરી. હા શાંતિ રખાય, બધું થઈ જાય, ખોટું ઓલું ન કરાય માં. ના રે ના, આમ કરે એમ થોડું હાલે, મારે નથી જાવું, મંગુ માસી ઘેર જાવું જ નથી, બસ આવી આ ફેડા આવે ને તો હું જાય, બાકી હું જવાની જ નથી. એમ ન કરાય દીકરી, એમ ન કરાય.
હાલ ફોન કરી દઉં, રિંગ તો જાય, ઉપાડે તો સારું. હાલો, ક્યાં છો સંદીપ? ક્યાં ઓચિંતાના નીકળી ગયા? હું કહું આ ક્યાં જાય છે? હું કહું મને કીધા વગર ને પાછા હું કહું કે તને કહીને તો ગયો તો સોનલ કે હું જાઉં છું, મને સાહેબનો ફોન આવ્યો સ્કૂલેથી. બીજે ક્યાં ગયો હોય તું? એટલી વારમાં અડધી કલાકમાં ફોન કર્યો, ક્યાં ગયા બીજે ક્યાં ગયો હોય? હું ના, મેં કીધું કે હાલ ને પૂછું ખાલી, હું કંઈ બીજું કામ નહોતું ને ઓચિંતાના ભાઈગા કામ કરતા કરતા, એટલે મને બીક લાગી. બીજું કંઈ ઓલું નથી કરતી, કંઈ વાંધો નહીં. તમારું કામ છે એ પતાવી લ્યો. કેમ સર છે ને તમે આમ રાડું નાખીને બોલોતી? ના, સર છે ને ઓલી કોર્ટે કાગળું લેવા ગયા છે, આવે હમણાં. હું તને ઘરે આવીને બધી વાત કરું સોનલ, હો ને? કેમ કે અત્યારે હે ને રજાનો બહુ પ્રોબ્લેમ થાય એમ છે, સરે કીધું એટલે મને એ ઉપાધિ થાય છે, એટલે હું તને ઘરે આવી પછી બધી વાત કરું, હે ને? ઓહો, એવું તો વળી હું તે દિવસ સરે હા પાડ્યું હતું કે હા તમને રજા મળશે અને હવે ના પાડે છે. એવું તો વળી શું થઈ ગયું સરને તે તમને ઓચિંતાના બોલાવ્યા ને? મને તો એ વિચાર આવે. કેમ ખબર સોનલ? હવે ખબર જ નહીં હું છે હું નહીં. હવે જો હવે શું કરું? કાંઈ વાંધો નહીં, શાંતિથી પતાવી લ્યો. એ તો હું અહીંયા માસી છે ને એને કહીશ કામનું, તમે એ ટેન્શન ન લ્યો, હો ને? હા એટલે જ ને, હો ને? તું કંઈ ઓલું ન કરજે, એ તો બધું થઈ જાય. મારે હું કહું સર 2 મહિના તો રજા જોહે, બરાબર ને? શું કરે કાગળિયા જોવે, જો કોઈ પણ મેળ આવશે તો ભલે, બાકી તો છે ને લગભગ નહીં મળે સોનલ. તો મારે એ ઉપાધિ થઈ પડીએ તારી, જ્યાં સુધી તાર મમ્મીને ન જાય ત્યાં સુધી મારે ઉપાધિ છે ને. કાંઈ એવું કંઈ નથી, તો આપણે વહેલું શ્રીમત રાખી દઈએ તો વહેલી વહી જાય. પછી હું જેટલી વહેલી જાય એટલું તમારે પાછું પ્રોબ્લેમ થાય ને, એ વાંધો છે ને સુનિલ, બીજો ક્યાં કંઈ વાંધો છે? હા એટલે જ ને, હવે જોઈએ હાલ ને, હવે હું કે હું નહીં પછી ખબર પડે, હો ને? એ હા ભલે, જય શ્રી કૃષ્ણ. પતાવી લ્યો, વાંધો નહીં. હો હા, જય શ્રી કૃષ્ણ. પછી કરું ફોન, હમણાં જાઉં ઘરે. હો એ હા હા. કેવો સાહેબ ફટકો? કેવા અત્યારે પેલા રજા આપી ને હવે કે રજા નહીં મળે, કેવા છે અત્યારે? હું કેને રાખું, જઈએ મારે કામ છે ત્યાં કોઈ આવવા વાળું નથી, પછી કોઈ મારા ઘરે આવ્યું ને એટલે જો ગયું. અત્યારે કેટલા સગા સંબંધી બધાય છે, શું કરવું? અત્યારે મારા સાસુ કામ નથી આવતા, પણ જ્યારે એને કામ આવે ને ત્યારે હું કામ નહીં આવું. હવે તો હું છે ને બરાબરની લઈશ ડોસીને. જુઓ મોટી તમને શું કરશે હું નહીં, હવે ખબર પડશે. જારો બધું મોટીને ખબર છે કે હવે ઓલા બાંધીને ગયા અહીંયા મારે રાખવા જ પડશે. જોજો કેવું ઉપરાણું લે, જેમ કરે મારે. મારે તો હવે આવે કે ના આવે હું રાખવાની જ નથી. મને અત્યારે જરાય સાથ નથી દીધો આવી રીતે છે તો સમજાય નહીં કે આપણે આ વહુનો સાથ દઈએ. કેવા છે બધાય, કોઈ રાયવામ તો યાદ ન કરે, યાદ કરીએ તોય ટેન્શન આવી જાય. હાલ હું મારું કામ પતાવું. બિચારા સંદીપ કેટલા મુશ્કેલીમાં છે અત્યારે, નહીંતર અત્યારે સાસુમાં હોય તો કેવી નિરાત હોય, કરે કંઈક. આ તો કાંઈ નહીં, બધું આપણા ઉપર. કોઈ દિવસ કંઈ ટેન્શન લીધું નથી ને, લે નહીં. શ્રીમતમાં આવીએ ને તો હો કરશે, એવો કંટાળો આવે પ્રસંગ કરવાનો મને તો. સારું હાલ. એ માસી તમે શું કામ કરો? અને ધીરે કરો, પછાડોમાં બહુ અવાજ આવે છે, હો ને? એક તો આને સમજાવવા ઘણીએ હા થાકી ગઈ. તું રાયડું નાખે, કયું નહીં રાયડું નાખે. બોલને શું કામ છે? ભો કરતી આવે તી. કંઈ સૂતા હોય ને હુવા તો દે, તું તો નથી હક લેતી. કોકને તો લેવા દે. આખો દી વાંથી વાં. બોલ તારે શું કામ છે? કયું નહીં, બોલ ચાલુ છે. હું એમ કહેતી હતી કે વો વાં બેઠી સોરા પાસે ઓટલો છે ને ત્યાં વાડીએથી પાછી નથી આવતી. એ કે મારે ઘેર નથી આવવું, મને નથી પોહાતા, તમે આમ ને તેમ ને. ડોહા ઠેલો ભર ઠેલો, હવે આપણે અહીંથી ઉઘલવાનું છે, અહીંથી નીકળવાનું છે. મોટી હોવે જો દઈ દીધો ઠપકો. અમે કીધું હતું ને કે પૈસા રાખો, ક્યાં હાલવી દીધા રૂપિયા, કીને પરખાવી દીધા. અટાણ 5 પૈસા હોત તો આપણે કંઈક કરી હગત. હવે આમાં શું કરવું વિચાર કરો તમે. ભલે ને વહુ બોલી હોય કે વહુનું ઘર નથી, આપણે અહીં ઘર કર્યું, વાડીને બધું આપણું છે. કોઈના નામે એટલે જ મેં નથી કર્યું, 2 દીકરાના નામે. ભલે 2નો ભાગ છે, પણ આપણે કંઈ કાઢી મૂકે, આપણે શું કરવું? પછી શું ખાવું? કંઈ નથી જવાનું ક્યાંય, અહીંયા જ રહેવાનું છે. એને કહી દેજે જેમ કરે એમ, ભલે ઓટલે બેહે 10 દી ન્યા ભલે રહે, કંઈ વાંધો નહીં. ન હારા લાગે કે તમે ડોહાવ નળોમાં ખર્ચા લાગે તો આપણે ખર્ચા લાગે તો મહિને દેતા જઈએ, નકર પછી છે ને આપણે કંઈક કરીએ ને ક્યાંક વયા જઈએ. હવે તમે કયો એમ કરીએ, બોલો. હવે હું તો થાકી તમારાથી. હવે થાકી હોય તો તારે જેમ કરવું એમ કર. હું અહીંથી પગલું ક્યાંય ભરવાનું નથી, હું અહીંયા જ રહેવાનો છું. મોટી વહુને કે દીકરાને આવવા દે, છોકરાને કેવું તારી વહુ આવા કરે એમ કંઈ હાલે? અમે કંઈ છે ત્યાં ઢીંગલા પોતિયાથી વાંથી વાં જઈએ ને વાંથી વાં જઈએ ત્યાં.
વાતું કરતા તમે એકતા સમજો નહીં હવે એ બે માણસના બાદના કરાવવા તમારે પાછા તમે રહેવા દ્યો તમે સમજો આમાં ન કંઈ કરાય ખોટા બે કંઈક કરે એના કરતાં આપણે અહીંથી થેલો ભરી નીકળી જવાય હવે શું કરવાનું પછી કાં નથી નહીં કરવું લે ઘર છે આપણું કાં નહીં કરવું હોત તો સોનલને ત્યાં હારી રાખ્યો તો રાખતી વહુ ન્યાય તે બધું ઓલું કર્યું તો હવે એ વહુને ન્યાય નથી જવાય એમ તું કરી હકી બધું કામ નોખા રે હું તો કોણ દેહે રૂપિયા કેમ ખાઉં મોહે મહેનત થઈ વિચાર કર રોગી જાવું કરતી વાતું કરતી ત્યાં આવવા દે મોટાને એટલે મારે કેવું બધું કયો બાધણા કરો જીમ કરવું એમ કરો હું તા જાઉં તમારે જીમ કરવું એમ કરો કોઈ દી ડોહીનું કોઈ સાંભળ્યું નહીં સાંભળીએ નહીં ને હું તો થાકી ગઈ ડોહાને ઓલી ઉલારીએ ને ત્યાં ઉષ્મો થાય ખવડાવી દીધા મને કવરાવ્યા બધાએ મગજનું દહીં થાય મગજનું દહીં કીને કેવું આમાં હાલ રાંધવા ચડી જાવી તો ઓટલે ચડીને બેસી ગઈ હું ઓટલે ચડીને બેહું તો આ બધા ભૂખ્યા રહે સમજણ નથી કોઈને કંઈ કે ડોહી કરે બધું હવે ખબર પડી ને કોઈ બહુ હારી હું છે ને હજી જ્યારે બધી ખબર પડી સર પ્લીઝ રજા મળે તો આપો ને પ્લીઝ એમ શું કરો કેમ કે મારે હે ને બહુ અત્યારે રજાની જરૂર છે સર પગાર કાપી લ્યો તોય વાંધો નહીં પણ તમે મને અત્યારે પ્લીઝ રજા આપો કેમ કે મારી ઘરવાળીનું ધ્યાન કોઈ રાખે એવું નથી કામવાળા બેન આવે પણ એ તો આવીને વયા જાય સર આખો દી કોને આ માટાને ટાઈમ હેતી રહે એટલે સર પ્લીઝ તમે મને જરીક એડજસ્ટ કરી દો તો તમારી ભલાઈ સર હું તમને ફોન કરી કંઈ એવું હે તો બાકી તમારે આવવું પડશે બાકી તમારે નોકરીનો જોખમ હે એટલું કહી દઉં કેમ કે ઉપરથી અમારો ઓર્ડર આવતો એ પ્રમાણે અમારે તમને કહેવું પડે જો બરાબર ને સંદીપભાઈ એટલે તમે હે ને વિચારી કરીને મને તમે સાંજ સુધીમાં ફોન કરજો કાં કાલ પછી તમને હું ફોન કરી દઈ ભલે સર કંઈ એવું હશે તો ફોન કરી દઈ બરાબર ને બાકી તમે કંઈક રિક્વેસ્ટ કરજો તો મારે આમાં કંઈક વાંધો ના આવે બરાબર હું કંઈ હશે તો ફોન કરી બાકી તમે વિચાર લેજો હા સર ભલે એક ઉપાધિ ઓછી હોય બીજી આવી જાય આમાં શું કરવું લ્યો નોકરી મુકાઈ જાય ખાવું હું 6-7 મહિના તો સોનલે બેસીએ કરવું